સાયલા ખાતેથી નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાનનો લોન્ચ કાર્યક્રમ યોજાયો। આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સમુચિત વિકાસ થાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવે છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ દ્વારા દેશભરમાં 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા। ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓ અને 13 તાલુકાઓનો સમાવેશ કરાયો। ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ આ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે તારીખ 4 જુલાઈ 2024ના રોજ લાલજી મહારાજની જગ્યાના હોલમાં સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો। સાથે સંબંધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને જરૂરી તૈયારીઓ વ્યવસ્થાઓ ચકાસી હતી અને બેઠકના વિભાગ મુજબ જરૂરી કામગીરીની સોંપણી નક્કી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં આરોગ્ય તપાસણી કેમ્પ, બાળકો દ્વારા રેલી, ICDS અને બહેનો દ્વારા પોષણ આહાર વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નીતિ આયોગના અધિકારી પ્રતિનિધિ, સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત, ABP સાથે જોડાયેલા 130 સખી મંડળના સભ્યો પૈકી દરેક મંડળના એક બહેન, આંગણવાડીના બહેનો, આશા વર્કર બહેનો અને આરોગ્ય કર્મીઓ જોડાયા હતા। ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે કાર્યક્રમમાં સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ને મહત્વાકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે। આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તારીખ 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 એમ 3 મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે। કાર્યક્રમની અંગે કલેક્ટર સાહેબ શ્રી KC સંપટ, વઢવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, આરોગ્ય વિભાગ અધિકારીઓ, પોલીસ કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દેશભરના તાલુકાઓ જે એસ્પિરેશનલ ગ્રુપની અંદર એટલે કે પછાત વિસ્તારની અંદર સમાવેશ કરાયો છે, એમાં ગુજરાતના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા તાલુકો આ પછાત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે। એમાં સરકારના અલગ અલગ પ્રકારના 39 જે પાસાઓ છે, સૂચકો છે, સૂચકોના આધારે આ તાલુકાને પછાત જાહેર થયો છે। એમાં પછાતપણામાંથી બહાર આવે માટે સરકારનો આકાંક્ષી બ્લોક કાર્યક્રમ એટલે કે સંપૂર્ણતા અભિયાન આજે સાયલા લાલજી મહારાજની જગ્યા ખાતેથી કલેક્ટરશ્રી અને સરકારના અધિકારીશ્રીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો શુભારંભ થયો છે અને આજથી શરૂ કરી અને 3 મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, પોષણની વાત હોય, કૃષિની વાત હોય કે સામાજિક વિકાસની વાત હોય, આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના આંગણવાડીના કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો ઉપર કાર્ય કરી અને આ તાલુકાને આ પછાતપણામાંથી બહાર લાવવા માટેનું એક કામ કરવાના છે। એનો શુભારંભ આજે સાયલા લાલજી મહારાજ મંદિર ખાતેથી થયો છે। કેટલા દિવસ આ અભિયાન ચાલશે? 3 મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે। એમાં 6 પેરામીટરો નક્કી કર્યા છે। એ પેરામીટરો ઉપર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને સાથે સમાજ જીવનમાં જાગૃતિ આવે પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આ કાર્યક્રમ થશે। આજે સાયલા ખાતેથી નીતિ આયોગના માર્ગદર્શન તળે જે સંપૂર્ણતા અભિયાન એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ 39 પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં 100% સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે। આજે સંપૂર્ણતા અભિયાન 3 મહિનાનું પ્રથમ અભિયાન જે છે એ સાયલા ખાતેથી ચાલુ કરવામાં આવેલ છે અને એમાં ખાસ કરીને જે 6 પેરામીટર્સ છે એમાં હેલ્થના પેરામીટર્સ છે, આપણું જે છે કૃષિના પેરામીટર્સ છે, જેમાં આપણું સોઇલ હેલ્થ કાર્ડ, એવી જ રીતે BP, ડાયાબિટીસની તપાસ, તમામ સગર્ભા મહિલાઓ જે છે એનું રજિસ્ટ્રેશન થાય, આ બધી જ બાબતોને અને તમામ અમારા જે SHG બહેનો છે એનું રિવોલ્વિંગ ફંડ મળે, આ 6 બાબતો